આવી ગયો એ જાસ્મીનના પપ્પા થઈને ફટાફટ ફિરકી લઈ આવો તો જાઓ ફટાફટ કરે છે હા મારો પતંગ પકડાઈ ગયો છે આ વખતે પતંગ મારે ચગાવવાનો છે હા આને અહીંયા મૂકી દો ઈ જવા દે લાવ હું બાંધી દઉં હા બાંધો બાંધો ફટાફટ બાંધો હતો મહેમાન લા કોઈ તો આ એક પતંગ ચગાવવામાં ઉતરાનો આખો દી નીકળી જાય આંબડું મેં હું બોલો છો આંબડું હા મેં તો ના જ પાડી હતી કે મને પતંગ ચગાવતા નથી આવડતું એટલે દર વર્ષે આ ઝંડા લઈ લઈને પતંગ પકડ્યા કરું છું પણ આ વર્ષે કહી દઉં છું હું પતંગ ચગાવતા શીખી જ જવાની છું ચગાવ એ જો 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 આ ઘુમરી કા ખાય એ ધીરે પણ આ મારી હામો હું કામ આવતો હશે મને નથી ખબર ઘરે જો હા બરાબર છે તમે ફિરકી બરાબર નથી પકડતા તમે બરાબર ફિરકી પકડજો ચાલે બરાબર હવા આવી છે હા આહા. ધીરે પણ આ મને અથડાય છે ના પડી દેજો ને મને અથડાય ને અરે પણ આ હું ખીચકી તો બરોબર માર અરે આ શું છે ભગવાન થાકી ગઈ હું તો આ તો કઈ લપ છે મેં તો ના જ પાડી હતી કે મને પતંગ ચગાવતા નથી આવડતું તમારે કઈ કેવું છે કે આમ 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 કર્યો એટલે ફાટી ગયો એમ કેવું છે એવું કઈ અરે આ રીતે ઉડાડાય પતંગ ખીચકી મારતા જ બરોબર નથી આવડતી આમ ઉડાડે બસ હવે રેવા દો હો હું જે કરું છું ને બધું બરાબર જ છે ફાડી નાખો આખો પતંગ હાય દોરો અને હવે શાંત હો કઈ રીતે ભાઈ માફ કરજો ઓલો ગાળો દીએ છે એ તો ગારું દે સાંભળવાની નોય ઓ ભાઈ હું ગારું દેતા મને આવડે છે દઉં જો થઈ ગયો ને ચૂપ થઈ ગયો કે નહીં આમ હોય કાઈબો અરે જો ચત્તો પતંગ હાથમાં આવી ગયો આ તમને કહી દઉં છું મારી વાત સાંભળો આપણા ધાબા પર જે પતંગની દોરી આવે ને એ બધી પતંગ આપણી જ કહેવાય સમજી ગયા તમે કેવી સરસ કઈ ગઈ મારી પતંગ જો ઊંચી ગઈ લે તું જ પકડ અને તું જ ચલાવ નીચે ના આવતો ઉપર જવાનું છે આપણે ઓ તો મને લઈ જાય છે તો એ ઉડી હાચો કોઈ પકડાય ને લઈ જા ને લઈ જા જોબ કર્યા ભાઈ હાલે લે આ લોકો તો જો કેટલી બધી પતંગો લઈ આવ્યા હાલો હવે જટ આવો ને જગાવવાનું ચાલુ કરો તમે લોકો સારું છે સુરભી આ પતંગ શેની બનેલી હોય કાગળ એની માથે આમ જોડા રખાય મારો દત્તુ ભલે ભણેલો નથી પણ સરસ્વતી દેવીનું માન રાખતા કેવું સરસ આવડે છે ને મોટા મમ્મી ભાઈ ભણ્યો નથી પણ ગણ્યો છે એ વાત સાચી આ ભૂંગળ જેવું છે આ રહી જામો પડી જાય એવી પતંગ ભાઈ તમે આજ પતંગ ચગાવજો આખા વઢવાણની પતંગ કાપી નાખશું સરસ છે ઓ સંગમભાઈ તમે ત્યાં હું આમ ફાફા મારો છો આકોર આવતા રહ્યો શરમાવ નહીં જાસ્મીન તું સંગમભાઈ આટું થઈને એક સરસ મજાની પતંગ પસંદ કરી લેતો એટલે હરીફાઈ શરૂ થાય હવે ઝટ હાલ કર પસંદ સંગમ માટે હું પતંગ લઈને આવી છું Wow, Anushri. It's great.
સુપર પતંગ, પરફેક્ટલી માય ચોઇસ. કેટલી ખરાબ છે. તો આવો પતંગ ના લવાય. આ ખરાબ પતંગ છે, પંક્ચર છે. વોટ પંક્ચર? અરે હાથમાં નહીં રે, ગોથા ખાશે આ. એ સંગમનું કામ છે, એને બરાબર આવડે છે કે કોઈને હાથમાં કેવી રીતે રખાય. અરે પણ આ પતંગને હાથમાં રાખવામાં ચીરા પડશે, ચીરા. એના માટે ટેપ હોય. આ ટેપ લગાવીને અમે પતંગ ચગાવીએ એટલે દોરીથી ચીરો ના પડે. ઈ તમારી શેરની દોરી હોય, કાચી. અમારી ગામડાની જો આમ આખી કાચ વાળી ધારદાર દોરી હોય, હાથ કાપી નાખે. ઇનફ યાર. હું છે ને દર વર્ષે 50 પતંગ ચગાવતી હોઉં છું. કેટલી? 50 એટલે કે 50. એમાંથી કેટલી જગે? હા, એટલે એમાંથી 49 ફાટી જતી હશે ને એક માંડ ગોથા ખાતી હશે અગાસીમાં તમારી. હવે બે જણા આવે, બસ બે જણા તમે તમારી પીપુડી બંધ કરજો તો. હારેલું ખાઈને આવ્યા હોય એવી રીતે કડમું મોઢું લઈને આવી ગયા છે. હાલો મોઢું મીઠું કરો, લાડુ ખાઓ. મહેમાન હોય કે નહીં પેલા બેટા? સૌથી મોટો લીધો ને. જોજો ને, ભાભીનો ઓલો સિક્કો તો મારામાંથી નીકળવાનો છે આ વખત. શું થયું? અરે વાહ, ભાભીના લાડવામાંથી સિક્કો નીકળ્યો. એટલે આખું વરસ ભાભી મમ્મીના લાડકા રહેશે. આ નવી વહુ, એ પાછી ભાભીની લાડકી. મેં તો ના જ પાડી હતી, આમ થાય જ નહીં. હું કામ ન થાય? થઈ જાય બાકી લાડુ ખાઈ જાય. વાંચીને રાખજે. હાલે મારી ફિરકી પકડ. આપણે હું લાડવા ખાવા આવ્યા છે, આપણે પતંગ ઉડાડવાની છે. ને જો કેવી મસ્ત હવા ફરે છે નહીં? પણ જલ્દી કર, ચપટીમાં દીપ પૂરો થઈ જાય. હા, આપણે આખા વઢવાણની પતંગ કાપવાની છે ને આપણે કેટલી પતંગ ઉડાડવાની છે? 50 પતંગ ચગાવવાની છે. યસ યસ. પ્લીઝ હવે આપણે પતંગ ચગાવીએ. અનુશ્રી, લે આ ફિરકી પકડ. આજે આપણે આ કોમ્પિટિશન જીતવાની જ છે. યસ. અરે જવા દે, મારે મહેમાન છે ને પાછા એને કઈ કહેશું તો અનુશ્રીને નહીં ગમે. આ નવી વહુ અને દત્તુ વચ્ચે કાંક તો હાલી રહ્યું છે ને આ નવી વહુ આજે આમ કેમ કરતી હશે? કઈ સમજાતું નથી. લ્યો, ભાભીના વહુ અને દીકરાની પહેલી ઉત્તરાયણ છે, પણ હારે નહીં, આમને સામને. આજે ભલે પેચ ગમે એના કપાય, પણ હાર તો ભાભીની જ થવાની છે.
વાહ વાહ વાહ, સુરતના મોંઘેરા મહેમાન, તમે તો મોજ કરાવી દીધી. આજે તો બહુ મજા આવવાની છે. સાંભળો સાંભળો સાંભળો, હવે શરૂ થઈ રહી છે પતંગની હરીફાઈ. એક બાજુ છે રુદ્ર, જે વઢવાણનો વીરલો છે, અને બીજી બાજુ છે સંગમ, જે સુરતનો સુપર હીરો છે. તો હવે શરૂ થવા જઈ રહી છે પતંગની હરીફાઈ. 5 વખત પીપુડી વગાડીને હરીફાઈ ચાલુ કરો. 5 વખત? આ છોકરી હોય તો ભારે કરી. ચાલો ચાલો જલ્દી તમારી પતંગ તૈયાર કરી લો ચગાવવા માટે. અને છે ને અહીંયા હું લખીશ કે કોણે કેટલા પેચ કાપ્યા અને કોની પતંગ કેટલા સમય માટે આકાશમાં ટકી રહે છે. સમજાઈ ગયું? તો પછી ચાલો જલ્દી શરૂ કરીએ પતંગબાજી. ચાલો ચાલો. જય બજરંગબલી. જય બજરંગબલી. મારી ઢીલ ઢીલ ઢીલ. હા. એ લાગી. લાગી. એ કાઈપો છે. કાંઈ વાંધો નહીં, હવે આટલું નિરાશ નહીં થવાનું. જા જોડ બીજી પતંગ લ્યો. વાહ સંગમભાઈ, વાહ વાહ વાહ. જડ ચડાવ હાલ. હું વીટું છું. કાકી હારી પતંગ કઈ છે આમાંથી? અરે આપણી બધી ચગવાની, તું ચગાવ ને ભાઈ. અને મારી મદદની જરૂર હોય તો કહી દેજો. તમે બોર ખાઓ. હા લાવો લે. તો આ વખતે તારાથી કપાઈ જાય. માળીનો આદેશ, રુદ્રનો શ્વાસ. જવા દે મારા વાલા. આનુશ્રી લપેટ. જો ગઈ જો કેવી એ ગઈ. પવન હારો છે. જો વાહ રુદ્ર વાહ. ઓ સંગમભાઈ, જા આવો અવાજ કઢાય. હા, બીજા ધાબે સંભળાવવું જોઈએ. સંગમભાઈ, ચકલા નથી ઉડાડવાના આપણે, પતંગ ઉડાડવાની છે. ઉડાડો. કરશું વખાણે કરશું તમારા. વાહ. એ લાગ્યો પેચ લાગ્યો માડી. એ લાગી ગઈ. ખેંચે છે. ખેંચું માડી. હા. પકડજે. હા લપેટું. આની સાથે આ બંનેની હરીફાઈ અત્યાર સુધી બરાબરી પર ચાલી રહી છે. જા ઝટ પતંગ લે. એ હા. ભાભી, ભાભી, આ શું તહેવારે તમે બધા માટે સરસ જમવાનું બનાવ્યું અને તમે પોતે જ કંઈ નથી ખાધું? કેમ એવું? ભાભી, તમારા પર શું વીતી રહી છે હું સમજી શકું છું, પણ હવે બધી જ વસ્તુના રિઝલ્ટ આપણા હાથમાં નથી હોતા ને. સમય સાથે બધું બરાબર થઈ જશે, પણ તમે ખુશ રહો. તમે જેટલા ખુશ રહેશો ને એટલી પોઝિટિવિટી વધશે, અને તમે પોઝિટિવ રહેશો તો કન્સીવ થવાના ચાન્સીસ પણ વધશે. તો આ વાત સાહિલ કેમ નથી સમજતા? ભાઈ સમજે છે, પણ એ પણ આજકાલ સ્ટ્રેસમાં રહે છે. એટલે બહુ ગુસ્સો કરે છે આજકાલ. તો પછી ગુસ્સો શાંત કરાવતા
તમારાથી વધારે સારી રીતે કોને આવડે? અને આજે પહેલી વાર તમે તમારા અને સાહિલભાઈ વિશે કોઈ વાત શેર કરી છે. મને ગમ્યું. નુપુર તું સાહિલને આ ન કહેતી હો. તમે મારા પર ટ્રસ્ટ કરો, હું કોઈને કંઈ નહીં કહું. જો ને તહેવાર છે અને ઘરમાં અનુશ્રી તો નથી જ. મામા મામી અને સાહિલભાઈ પણ કામથી બહાર જતા રહ્યા છે. ટેરેસ પણ એકદમ સૂનું સૂનું લાગે છે. હું અને અરુણ બધાને રૂમમાં બોલાવવા જઈએ છીએ તો પણ કોઈ આવતું નથી. ભાભી, હવે તમને સાહિલભાઈ ના સમજાવ. ચાલો હસો, સ્માઈલ સ્માઈલ સ્માઈલ. વેરી નાઇસ. ચાલો હવે જમી લો. સૌથી પહેલા ચીક્કી ખાઓ. તું પણ ખા. નુપુર, થેન્ક યુ. ચાલ, હું તો ખાઈને આવીશું પેટ ભરીને. ચાલો ચાલો તમે ખાઈ લો. એનાથી કાંઈ ન થાય દત્તુ. અરે મારી પવન પકડતા ના ખબર પડે. હારું હારું જટ ઉડાડ હાલ. વાહ વાહ વાહ, તું જામો પડી જાય એવી રસાકસીની હરીફાઈ છે. હે લે, વાહ સુરભીના ભાઈ વાહ. બંને જણા એક સરખી પતંગ કાપીને એક સરખી જગ્યા ઉપર છે. નથી કોઈ આગળ કે નથી કોઈ પાછળ. કોણ હારશે કોણ જીતશે એ તો સમય જ બતાવશે. અને એ નિર્ભર કરે છે આ એક પેચ ઉપર. જે આ એક પેચ કાપશે એ જીતશે. આ તો ભારત પાકિસ્તાનની મેચ જેવું થઈ ગયું છે. કોણ જીતશે ને કોણ હરશે એમ થાય છે હવે તો. રુદ્ર, ફાઇનલી જીત તો મારી જ થશે. જે વધારે પેચ કાપશે એ જ જીતશે. જય બજરંગબલી. જય બજરંગબલી. જય બજરંગબલી. વોચ આઉટ મેન, તારી પતંગ મારી નજીક આવી રહી છે. આજે તો આ પતંગ કપાઈ જ સમજ. આજ સુધી વઢવાણમાં મારી સામે કોઈ નથી જીત્યું. એ રુદ્ર, આ લગ્ન પહેલાની વાત છે. લગ્ન પછી જીતીને બતાવ તો હું માનું. જો હું અત્યાર સુધી ઇલેક્શન જીત્યો છું. મારી પેચ લાગ્યો મારી. હા હા આગા જાઓ તમે. લે લે લે. અરે આ તમે શું કર્યું? તમારે દોરી જ કાપવી હતી તો આકાશમાં પતંગ ચગાવીને માંજાથી કાપતા. મંચાઈ કરીને કાપવાની. આ હું કર્યું નવી બહુ? આવું કોણ કરે? આમ કઈ કાતર લઈને દોરો કાપીને ખાતો હશે? તમારો દીકરો જ કહે છે ને કે આ મેરેજ ને સંબંધ બધું પરાણે નિભાવી રહ્યો છે. મન વગર માત્ર માથે થોપેલું છે આ સંબંધ. પછી માથે થોપેલા સંબંધને પણ આમ જ કાપી નાખવો જોઈએ. એટલે તમે મારી અને માડીની વાત હા, સાંભળી લીધી હતી. માથે પડેલી જો ને હું, હે ને? તો પછી મારી સાથે પણ આમ જ લઈને તોડી નાખને. નવી બહુ મારી અરે ભાભી, અનુશ્રી, ઉભા રહો સંગમભાઈ. આ મારા ભાઈ ભાભીની વાત છે. એમાં તમારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. ભાઈને ખબર છે કે પોતાના પત્ની અને મમ્મીને એક સાથે કઈ રીતે સંભાળવાના. મારી
સંભાળી. તારી પત્નીને અત્યારે તારી જરૂર છે રુદ્ર દીકરા. મારી પત્નીને હું સંભાળી લઈશ. સંભાળી લઈશ. અનુષ્કા ઉભા થાવ. લાગ્યું છે ક્યાં? લા